ભાવનગર શહેરમાં ભરતનગર વિસ્તારમાં જૂના પોલીસ સ્ટેશનની પાછળ હાઉસિંગ બોર્ડની જમીન પર ગેરકાયદેસર બાંધવામાં આવેલી મસ્જિદને સ્થાનિક તંત્રના સહયોગથી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હટાવવામાં આવી હતી। ભરતનગર વિસ્તારમાં જૂના પોલીસ સ્ટેશનની પાછળ એક મસ્જિદ ઉપર બુલડોઝરો ફેરવવામાં આવ્યા હતા। જો કે હાઉસિંગ બોર્ડના અધિકારીના જણાવ્યા પ્રમાણે સ્થળ ઉપર ગેરકાયદેસર દબાણ હોવાને કારણે પોલીસને સાથે રાખીને કામગીરી હાથ ધરાઈ હતી। જો કે થોડો સમય માટે તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ પૂરતો પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી। આ ઉપરાંત હાઉસિંગ બોર્ડના અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે અંદાજે 25 વર્ષ જૂની મસ્જિદ છે અને અંદાજે 2000 સ્ક્વેર ફૂટનું ગેરકાયદેસર રીતે બાંધકામ કરાયું હતું। એમબી કંકોસિયા, ગુજરાત હાઉસિંગ બોર્ડ એસ્ટેટ મેનેજર ભાવનગર। આજે ભાવનગરમાં ભરતનગર વિસ્તારમાં મહેમાન કોલોનીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીનમાં અંદાજે 2000 સ્ક્વેર ફૂટનું બાંધકામ કરેલું હતું, મસ્જિદ બનાવેલી હતી। જે ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ આજે સ્થાનિક સત્તામંડળની સહકારથી અને પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી।